નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. લોકસભા ચૂંટણી પહેલા કમલમમાં આજે ફરી વેલકમ પાર્ટી. અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર જોડાશે ભાજપમાં. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં. રાજસ્થાનના બાંસવાડાથી ઝાલોદમાં કરશે પ્રવેશ. જૂનાગઢની ગિરી તળેટીમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. દેશ વિદેશમાંથી ઉમટી પડશે લાખો ભાવિકો. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 9.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર. રાજ્યમાં ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો. અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ પડ્યું છે. એક બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7મી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે, તે સમયે જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. આજે કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. જાણવા મળ્યું છે કે અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપનો ખેસ બીજેપી અધ્યક્ષ CR પાટીલના હસ્તે ગ્રહણ કરશે. આ સિવાય અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ગઈકાલે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફોન લાઈન પર સંવાદદાતા માનસી પટેલ જોડાઈ ગયા છે. માનસી, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના જાણે કે કપરા ચઢાણ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. હવે તો સૌથી દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના વર્ષોથી જે કોંગ્રેસના નેતા છે તેઓ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એવામાં અર્જુન મોઢવાડિયાનું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવું અથવા તો પછી અમરીશ ડેરનું હોય, કેટલો મોટો ફટકો કોંગ્રેસ માટે? ચોક્કસથી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી રહ્યા છે તે પહેલા જ જાણે ભાજપમાં ખાસ કરીને કોંગ્રેસના જે મોટા વરિષ્ઠ નેતાઓ છે તે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હવે ગુજરાત કોંગ્રેસ જાણે નબળું પડ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીના વધુ સમય પહેલા જ આ પરિસ્થિતિ છે ત્યારે એવું લાગી રહ્યું છે સંજોની કે ગુજરાતમાં જે રીતે લોકસભાની ચૂંટણી જીતવા માટેના જે નેતાઓ છે કે જે મહેનત કરી શકે તેવા નેતાઓ ખાસ કરીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસથી લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં ખાસ કરીને કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ આ વખતે સખત કઠિન બનશે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે દર વર્ષે લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોયું કે ગુજરાત કોંગ્રેસ સખત નબળું પડી રહ્યું છે અને ચૂંટણી પહેલા આ જ રીતે પક્ષ પલટાની જાણે મોસમ જામી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આજે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય ખાસ કરીને અમરીશ ડેર હવે આજે CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે અને સત્તાવાર રીતે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને આગામી લોકસભાની ચૂંટણી માટે હવે ભાજપ તરફથી મેદાને જોવા મળશે તેવું લાગી રહ્યું છે. જાણકારી માટે ધન્યવાદ માનસી. તો જે પ્રકારે અત્યારે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, એવામાં અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર કમલમ ખાતે આજે CR પાટીલના હસ્તે ખેસ ધારણ કરે ભાજપનો, એ પૂરેપૂરી શક્યતા. આ તરફ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ મળવાની છે. વિગતો મુજબ આજની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન અને PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને ચર્ચા થશે. આ સાથે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારોમાં કૃષિ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આગામી દિવસોના PM મોદીના પ્રવાસને કારણે ચર્ચા કરવામાં આવશે.
જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાની શરૂઆત થશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે. 8મી માર્ચ સુધી હર હર મહાદેવના નાદ સાથે આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધશે. બમ બમ ભોલેનાથ, હર હર મહાદેવ અને જય જય ગિરનારીના નાદ સાથે સવારે ભવનાથ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ થશે અને તે સાથે જૂનાગઢનો ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમો ભવનાથના શિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં શરૂ થવાની છે. એને લઈને પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે વિગતવાર માહિતી આપી હતી. આ યાત્રા 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી બપોરે 3 વાગે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈધામ, પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. ભોપાલના ભાજપના લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે આરોપ મૂક્યો કે તેણીને 2024ની ચૂંટણી માટે સીટ પરથી ફરીથી નામાંકન નકારવામાં આવ્યા પછી કરવામાં આવેલી તેણીની ટિપ્પણીઓનો અલગ અર્થ કરવામાં આવી રહ્યો છે. ये गलत न्यूज है. जिसने भी चलाया है, मैंने आज अपना ओरिजिनल वीडियो अपने फेसबुक पर डाला है और जिन भी चैनल ने ये गलत चलाया है, तोड़ मरोड़ के हमारे बातों को कहा जाता है अपनी टीआरपी बढ़ाने के लिए, इसलिए आज मैंने तय किया है. आज आप लोग एजेंसी हो इसलिए मैंने आपको दे दिया, पर अगर कहीं भी न्यूज उल्टी सीधी चलाई गई, तोड़ मरोड़ के चलाई गई, मैं कभी भी किसी को भी न्यूज नहीं दूंगी. और हमें प्रसारित होने का बिल्कुल शौक नहीं है, पर अगर इस प्रकार का है तो हम अपनी तरह से प्रसारित करेंगे उसको, और अपनी बात समाज को सुनाने के लिए मैं प्रत्यक्ष जाऊंगी भी. और सोशल मीडिया है इसका ग्राउंड, तो मैं उस पर चलाऊंगी, मुझे कोई दिक्कत नहीं है. लेकिन टीआरपी बढ़ाओ, मान मर्यादा के साथ हो, हमें इस प्रकार से बिल्कुल पसंद नहीं है. मैं जो बोल रही हूँ, आपको तकलीफ होती है उसको चलाने में, आपको हमें बदनाम करके क्या पालोगे आप? पैसा? टीआरपी? બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, જેઓ રાજ્ય વિધાન પરિષદમાં ફરીથી ચૂંટણી લડવાના છે, તેઓ મંગળવારે તેમના ઉમેદવારી પત્રો દાખલ કરશે. જેડીયુના વડા કુમાર સતત ચોથી વખત ઉપલા ગૃહની ચૂંટણી લડશે. જેડીયુ પ્રમુખનો વર્તમાન કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. જો કે ચૂંટણી પંચે તાજેતરમાં બિહાર વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરી હતી, જેમાં મુખ્યમંત્રીની બેઠકનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત યોગ્ય નીતિઓ અને યોગ્ય નેતાને કારણે બદલાઈ રહ્યું છે. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત નમો યુવા સંમેલનને સંબોધતા ગડકરીએ કહ્યું કે આખો દેશ મોદી દ્વારા લાવવામાં આવેલા પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ હેઠળ દેશનો વિકાસ થયો નથી અને મનમોહન સિંહની મૌન સરકારે નાગરિકોની વાત સાંભળી નથી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. તેમાં 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે, તેમજ 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી. આ સાથે ડીસામાં 11.4 ડિગ્રી, ભુજમાં 13.2, કંડલામાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોથી તાપમાન ગગડ્યું છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે, તેમજ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે તથા 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતાં 4 ડિગ્રી ઓછું છે. આઈએમડીએ દિવસનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા વ્યક્ત કરી છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 3 દિવસમાં હળવો વરસાદ થયો હતો.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી તાજેતરની વાઘની વસ્તી ગણતરીમાં બહાર આવ્યું છે કે ભારતમાં દીપડાઓની સંખ્યામાં થોડો વધારો થયો છે, જેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. એક અહેવાલ અનુસાર રાજ્યમાં કુલ 3,907 દીપડા નોંધાયા, જેમાંથી 573 દીપડા એકલા પન્ના ટાઈગર રિઝર્વમાં જોવા મળ્યા છે. ये जो गणना का कार्य है, ये जो टाइगर सेंसस होता है, उसी के साथ ही ये जो कैमरा टैपिंग और अन्य डाटा एकत्र किए जाते हैं, उसके माध्यम से ही ये उनका विश्लेषण करने से ही विभिन्न वन्य प्राणियों की जानकारी प्राप्त होती है. तो उसी डाटा के विश्लेषण से पहले टाइगर का फिगर बताया गया था और उसी का विश्लेषण करने के बाद अब जो है तेंदुए का संख्या को NTCA के माध्यम से हम लोग को बताया गया है, जिसमें कि टोटल 573 के आसपास संख्या में तेंदुआ यहाँ पे होना पाए गए हैं. पन्ना टाइगर रिजर्व चूँकि अलर्जी टाइगर रिजर्व है, जिसके तहत सुरक्षा की काफ़ी अच्छी व्यवस्था है और उसी व्यवस्था के कारण जो भी हमारे टाइगर हैं, तेंदुआ हैं या अन्य जो वन्य प्राणी हैं वो पूरी तरह से सुरक्षित हैं और उसी सुरक्षा सुनिश्चित होने के कारण ही इनकी संख्या में वृद्धि हो रही है. કહેવાય છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. એવામાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની આ મહિલાઓ તેનો દાખલો બેસાડી રહી છે. આ વૃદ્ધ મહિલાઓ એક્શન એડ ઇન્ડિયા અને યુનિસેફ દ્વારા ચલાવવામાં આવતા ન્યૂ ઇનિશિયેટિવ એજ્યુકેશન પ્રોજેક્ટ હેઠળ મફત મૂળભૂત શિક્ષણ લઈ રહી છે. महिलाओं ने खुद पहल की है और मैं तो आई थी इनको सरकारी योजनाओं से जोड़ने के लिए और इनकी मदद के लिए. इन्होंने कहा हमें पढ़ना है, इनकी अपनी प्रॉब्लम है. जैसे कि कई महिलाएं हैं जो घड़ी नहीं देख पाती हैं, उनको घड़ी देखने के लिए पढ़ना है. कई महिलाएं हैं जो बैंक में जाती हैं, वाउचर नहीं भर पाती हैं, उसके लिए मदद मांगती हैं, तो कई लोग नहीं करते हैं. इनके अपने बच्चे हैं पर इनको यहाँ आके पढ़ना बहुत अच्छा लगता है क्योंकि महिलाएं सारी एक जगह होती हैं. किस क्लास की स्टूडेंट हैं आप? एट्थ क्लास की हैं आप. आजकल यहाँ जो पढ़ाई करा रही हैं ये सभी तुम्हारी दादी की उम्र की हैं जी. कैसा लगता है पढ़ाते हुए? नहीं, अच्छा लगता है. पढ़ाना उन्हें आता नहीं है, थोड़ा उन्हें मतलब कि अजीब से लगता है कि हम जाके कहीं पढ़ते नहीं है, तो इसलिए वो कुछ सीखें कि हाँ हमारे बच्चों ने हमें कुछ सिखाया है. बचपन में ना पढ़ाए माँ बाप ने, अब हमारी जिम्मेदारी है, हमारा आदमी भी ख़त्म होगा, अब हम अपनी उससे ही पढ़ना है. मैडम ने बोली मैं पढ़ाऊँगी, मैं चलो तुम्हारे पास पढ़ लूँगी. जैसे हम रास्ते में जाते हैं, रेल वगैरह में रास्ता भूल जाते हैं, कहीं ना कहीं निकल जाते हैं, तो हमने सोचा कि ऐसा तो सही नहीं है. 2-3 बार शर्म सी महसूस लगी. और आजकल बच्चों से पूछते हैं तो वो इंग्लिशों में जवाब देते हैं और हम पे तो हिंदी भी नहीं आती, तो इंग्लिश तो हम जब सीखेंगे. तो हमें भी शर्म सी महसूस लगी. मैंने इससे अच्छा थोड़ा पढ़ेंगे, जानकारी रहेंगे तो किसी के सहारे तो नहीं रहेंगे ना, अकेले जा तो सकते हैं ना. माँ बाप भेजते थे पर जब पता नहीं था पढ़ाई इतनी ज़रूरी है, आज पता चल रहा है. पर पढ़े लिखे होते तो कुछ कर सकते. आज ज़िंदगी में बहुत परेशानी है. सोच रही हूँ अब थोड़ा बहुत पढ़ लिख जाऊँगी तो होशियार तो हो जाऊँगी. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે 30 જૂન સુધી લંબાવવાની એસબીઆઈની વિનંતી છે એક કાવતરું છે. અહીં જણાવવાનું કે 15 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો અને એસબીઆઈને 6 માર્ચ સુધીમાં પ્રાપ્તકર્તાઓની યાદી જાહેર કરવા માટે વધારાનો આદેશ જારી કર્યો હતો. 15 फरवरी 2024 को जब इस देश के उच्चतम न्यायालय ने ये ऑर्डर पारित किया कि इलेक्टोरल बॉन्ड को बैन किया जाता है, तो उसके साथ एक और ऑर्डर दिया गया. एसबीआई मतलब स्टेट बैंक ऑफ इंडिया, इस देश के सबसे बड़े सार्वजनिक बैंक को कहा गया कि वो इलेक्टोरल बॉन्ड देने वालों की सूची को सार्वजनिक करे 6 मार्च 2024 तक. करीब 21 दिन का टाइम दिया गया. एसबीआई ने अब सुप्रीम कोर्ट से और वक्त मांगा है. एसबीआई का कहना है कि उनको 30 जून तक का वक्त चाहिए इस डेटा को सार्वजनिक करने के लिए. क्यों चुनाव के बाद सार्वजनिक करने की सारी कवायद की जा रही है, इसका जवाब तो एसबीआई और सरकार ही दे पाएगी. लेकिन असलियत यह है कि जब यह डेटा बाहर आएगा, जब पता चलेगा कि किसने किसको कितना पैसा दिया, तो कलई खुल जाएगी. क्योंकि भाजपा को करीब 98% पैसा मिला है इलेक्टोरल बॉन्ड का. तो पता चल जाएगा कि क्या उन लोगों ने इलेक्टोरल बॉन्ड में पैसा दिया भाजपा को जिनके खिलाफ केस चल रहे थे.
વર્ષો સુધી કોંગ્રેસની સેવા કરનાર પરિવારમાંથી આવતા નવસારી જિલ્લાના ધર્મેશ પટેલે રાજીનામું ધરી દેતા જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણી ધર્મેશ પટેલે CR પાટીલ સામે લડી હતી. વિજલપોર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા ધર્મેશ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અંગત રાજકારણ દર્શાવી રાજીનામું આપ્યું હતું. ભીમાભાઈ પટેલ સ્વર્ગીય નવસારી જિલ્લા કોંગ્રેસનો પાયાનો પથ્થર હતા અને આ ઉપરાંત રાજકોટના વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય વાંકે રાજીનામું આપ્યું હતું. વિજય વાંકનું આહિર સમાજમાં છે એક મોટું નામ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ ડોમિનોઝ પિઝામાં માખીનો મામલો સામે આવ્યો છે. ડોમિનોઝ પિઝામાં કોર્પોરેશન કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પિઝામાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ડોમિનોઝ પિઝા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પ્રથમવાર બટાકાના ભાવો આસમાને પહોંચ્યા છે. બટાકાના સર્વોચ્ચ ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે. ત્યારે બટાકાના ભાવો ઊંચો હોવા છતાં ઉત્પાદન પણ ઓછું છે. બટાટાની ખેતી માટે મશહૂર થયેલા બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થયું છે. પરંતુ વર્ષોથી બટાટાના યોગ્ય ભાવો ન મળતા બટાટાની ખેતી કરતા ખેડૂતો બટાટાને બદલે રવિ સિઝનમાં અન્ય ખેતી કરવા લાગ્યા હતા અને બટાટાના વાવેતરમાં દર વર્ષે સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો. અત્યારે બટાટાના ભાવો 250 રૂપિયા પ્રતિ 20 કિલોથી માંડીને 300 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળી રહ્યો છે. જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને તેમના બટાટાની વેરાયટી કંપની પ્રતિ 20 કિલોના 400 રૂપિયા સુધીના ભાવો આપી રહી છે. વર્ષો બાદ બટાટાના આટલા ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે. ડીસા તાલુકાના કટ ગામના ખેડૂત છે. અમે કેટલાય વર્ષથી અમારા બાપ દાદાથી અમે બટાટા વાવે છે, પણ આ વર્ષે જે ખેડૂતોને ભાવ મળ્યો છે તે ખૂબ જ ભાવ છે અને આ 10 વર્ષની અંદરનો હાઈએસ્ટ ભાવ છે. જે ખેડૂતોને સારો ભાવ છે, પણ જે ઉત્પાદન જોતું હતું એટલું ઉત્પાદન અમને આ વર્ષે મળ્યું નથી. બટાટાનો ભાવ ખૂબ છે અને આ જે કંપનીના બટાટા આવ્યા છે એ પણ ખેડૂતોને વાવવા જોઈએ, કારણ કે એમાં એક જ ફિક્સ ભાવ હોય છે. એનાથી પણ ખેડૂતોને ખૂબ ફાયદો રહે છે. પહેલાંથી જ જે તે કંપની આનો કરાર કરીને જ બટાટા વવરાતો હોય છે, એટલે એ પણ ખેડૂતોએ વાવવા જોઈએ. કારણ આ બટાટા જે છે એમાં તો આ વર્ષે સારું છે અને ગયા વર્ષે તો ભાવ જ નહોતો મળ્યો. એટલે એમાં જો સરકાર ભાવ વધવાનું કરે તો સારું રહે એમ. અંદાજે તાલ 250 થી 400 હતી બટાટાનો ભાવ છે, જે ખૂબ જ હાઈએસ્ટ ભાવ છે. 10 વર્ષ પછી જ આટલો બધો ભાવ મળ્યો છે ખેડૂતોને. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની સિઝનમાં ખરીદી શરૂ કરવામાં આવી છે. આ વર્ષે 7 જાન્યુઆરીથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલી બટાટાની ખરીદીને લઈને અત્યાર સુધીમાં 45,000 બોરીની આવક નોંધાઈ ચૂકી છે અને ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને બટાટાના પ્રતિ 20 કિલોએ 150 થી 350 રૂપિયા જેટલો ભાવ આપવામાં આવી રહ્યો છે. બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની અલાયદી હરાજી તારીખ 7/1/2024થી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં લગભગ 40 થી 45,000 કટ્ટાની આવક નોંધાયેલ છે. પ્રતિ 20 કિલોના ભાવ 140 રૂપિયાથી માંડી અને લગભગ 320 રૂપિયા સુધી ઊંચામાં નોંધાયેલ છે. એવરેજ ભાવ 200 રૂપિયાથી માંડીને 250 રૂપિયા સુધીના નોંધાયેલ છે. ચાલુ વર્ષે જે બટાકાનો ક્રોપ છે એમાં થોડું વાવેતરનો ભાઈ કાપ હતો અને ઉતારા પણ ઓછા છે, પરંતુ ખેડૂતને આ વર્ષે લગભગ 7-8 વર્ષની સરખામણીએ પ્રતિ 20 કિલોના ભાવ લગભગ 50 રૂપિયાથી 60 રૂપિયા પ્રતિ 20 કિલોએ વધુ મળી રહ્યા છે, જેથી ખેડૂતોની અંદર આનંદ છે. બજાર સમિતિ દ્વારા બટાકાની હરાજી માટે સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઘણા વર્ષો બાદ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને બટાટાના ભાવો સારા મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે બટાટાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેને લઈ ખેડૂતો માટે તો બટાટાની આ તેજી કોઈ જ કામની ન હોય તેવું જણાઈ રહ્યું છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરીશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા.
સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. અંદાજિત રૂપિયા 54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8 થી 9 તાલુકાઓ કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે. અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે. એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવાના છે. દેશની સાયબર સુરક્ષાને લઈને વધુ એક હરણફાળ ભરવામાં આવી છે. લોકોને ખોટા ફોન મેસેજ અને વોટ્સઅપથી છેતરતા આરોપીઓ માટે નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ચક્ષુ નામની આ વેબસાઇટમાં ગ્રાહકોને આવતા ફરજી અને ધમકી ભર્યા કોલ સામે ફરિયાદ કરી શકાશે. આ ફરિયાદને ધ્યાનમાં લઈને સરકારનો સંચાર વિભાગ જે તે નંબર પર કડક કાર્યવાહી કરીને તેને બંધ કરી દેશે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ચક્ષુ વેબસાઇટનું લોકાર્પણ કર્યું હતું. डिपार्टमेंट की जो वेबसाइट है संचार साथी, उस पर जाएं और उसमें एक चक्षु मॉड्यूल है, उस मॉड्यूल पर जाएं. अगर जैसे मान लीजिए आपको कॉल के थ्रू, कॉल एक ऑर्डिनरी कॉल भी हो सकती है, व्हाट्सएप कॉल भी हो सकती है, तो अगर कॉल के थ्रू आपको कोई सस्पेक्टेड कम्युनिकेशन आता है तो चक्षु पोर्टल पर जाके आप देखें, उसमें ड्रॉप डाउन लिस्ट में आएगा कि आपको जो सस्पेक्टेड कम्युनिकेशन है वो कैसे आया. अगर कॉल के थ्रू आया तो उसमें कॉल को सेलेक्ट करिए और उसके बाद किस नंबर से आया, कितने बजे आया और वो नंबर, वो दोनों चीज़ें आप पोर्टल पे डाल सकते हैं. और उसके बाद डालने के बाद पोर्टल आपसे कंफर्मेशन मांगता है कि आपका मोबाइल नंबर क्या है और आपका नाम क्या है, और आपके पास OTP आता है. OTP के बाद जो इन्फॉर्मेशन आप सबमिट करना चाहते हैं उसका एक प्रीव्यू आता है और साथ में एक अंडरटेकिंग भी आती है कि मैं जो इन्फॉर्मेशन दे रहा हूँ वो सही दे रहा हूँ. और वो अंडरटेकिंग को जब आप टिक करेंगे और अपना OTP डालेंगे तो आपकी जो सस्पेक्टेड कम्युनिकेशन की रिपोर्ट है वो डिपार्टमेंट को पहुंच जाएगी. ये तो एक कॉल के द्वारा हुआ. अगर SMS या व्हाट्सएप मैसेज के द्वारा आता है तो यही ड्रॉप डाउन लिस्ट में हम कॉल के बजाय SMS या व्हाट्सएप मैसेज सेलेक्ट कर सकते हैं और जो भी आपको मैसेज आया वो मैसेज किस नंबर से आया, कितनी बजे आया, वो रिपोर्ट कर सकते हैं. अगर आपका SMS है, व्हाट्सएप मैसेज है तो उसकी जो चैट है उसका स्क्रीनशॉट लेकर भी. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.